શહેરના કેસરિયા પહેલા કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા। પૂર્વ એમએલએ અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ। 6 વર્ષ માટે ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા। ડેર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ પણ છે। કોંગ્રેસની શિસ્ત સમિતિએ ડેરને સસ્પેન્ડ કર્યા। ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે। આ તરફ શંકર ચૌધરીએ બનાસકાંઠાના કાર્યક્રમ રદ કર્યા છે। શંકર ચૌધરી ગાંધીનગર જવા માટે રવાના થયા છે। અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું। તો શંકર ચૌધરીએ બનાસકાંઠાના કાર્યક્રમ રદ કર્યા છે। શંકર ચૌધરી ગાંધીનગર જવા માટે રવાના થયા છે। અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તે અટકળો વહેતી થઈ હતી અને જેને લઈને જ આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। માટે શંકર ચૌધરી ગાંધીનગર પહોંચી રહ્યા છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। જો કે આ પહેલા શક્તિસિંહ ગોહિલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા। જ્યારે વાત અર્જુન મોઢવાડિયા અંગે પણ પૂછવામાં આવી હતી કે તેઓ પણ જઈ રહ્યા છે ત્યારે તેમનું કહેવું હતું કે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમોમાં તે વ્યસ્ત છે। પરંતુ જ્યારે અમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક થઈ શક્યો નથી, કારણ કે અમે સીધા જ તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વાતો વહેતી થઈ છે કેટલી સચ્ચાઈ છે। જો કે ઘણા સમયથી આ વાતો સામે આવી રહી છે અર્જુન મોઢવાડિયાની। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, શંકરભાઈ ચૌધરી જે કાર્યક્રમો હતા તેમના બનાસકાંઠાના તે રદ કર્યા છે, ગાંધીનગર પહોંચી રહ્યા છે। ચોક્કસથી સદ્ય આપને જણાવી દઉં કે થરાદની અંદર જે સરકારી હોસ્પિટલનો લોકાર્પણનો જે કાર્યક્રમ હતો જેવો જ કાર્યક્રમ લોકાર્પણનો પૂર્ણ થયો તાત્કાલિક શંકરભાઈ કાર્યક્રમમાંથી સીધા જ ગાંધીનગર માટે રવાના થયા છે અને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક ગાંધીનગર પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે કોઈ મોટા જે કોંગ્રેસના આગેવાન છે તે ભાજપમાં જોડાવાના હોવાથી અને તેમનું રાજીનામું લેવાના હોવાની અત્યારે અહીંયા ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે શંકરભાઈ તાત્કાલિક રવાના થયા છે તમામ કાર્યક્રમો છોડીને। સંધ્યા જી કિશોર, આપનો આભાર। તો શંકર ચૌધરી ગાંધીનગર પહોંચી રહ્યા છે તો અર્જુન મોઢવાડિયા રાજીનામું સોંપી શકે છે તેમને અને જેને લઈને જ અત્યારે અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે। કોંગ્રેસના પથ્થુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું। કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મોઢવાડિયા ગેરહાજર જોવા મળ્યા અને મોઢવાડિયાની ગેરહાજરીથી ચર્ચાઓ તેજ બની છે। ચર્ચાઓ પર શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી। અર્જુન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે, મોઢવાડિયા સાથે અમારે સવારે જ ચર્ચા થઈ છે। ગઈકાલે ગોધરા હતા। ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું। ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું। પરંતુ તમે જાણો છો